કલાક 2 કલાક એનાથી ન રહેવાનું ને એટલે ઊભી થઈને ઓલો સુરદાસ રૂડો હોતો હતો ને એને કીધું રૂડા આમાં રૂડા મને છાતીમાં દુખાવો થયો છે બાપ. પણ સુરદાસ સાહેબ જાગીને પોતાની માને કહે છે કે માં હું તને ક્યાં લઈ જાઉં. માં તારો માથે હાથ ફરે ને એટલે મને એમ થાય છે કે મારી માં છે, પણ તું મારી માં કેવી છો એ મેં તને કોઈથી જોઈ નથી. પણ માએ સાહેબ માના જે અત્યારે આપણે કહીએ ને હાર્ટ એટેક, માએ માથે એકવાર છેલ્લો હાથ મેકીને કીધું રૂડા તે મને નથી જોઈ ને પણ મેં તને જોયો છે મારો રૂડો કેવો છે. બસ આટલો મનની માલિકા ઓરતો આવ્યો જન્મ દેનારી જનેતાની આંખ બંધ થઈ ગઈ છે. સાજન સાબરાની માલિકા રૂડો સુરદાસ માં એમાં પણ માનું ખોળિયું ખાલી કરી અને આચમ રાજા નીકળી ગયો એ રૂડાને ખબર નથી. ઢીસણ ભર થઈ અને ઝૂંપડાની માલપા ફાંફા મારે છે સાહેબ. માં ક્યાં ગઈ? અને માનો દેહ પડ્યો હતો ને માના માથે આમ હાથ થઈ ગયો ને એટલે માને બધ ભરી ગયો. માં દુનિયા મારી આરે રિહામણું કઢે, દુનિયા મારી આરે રિહાય, મારી જન્મ દેનારી જનેતા તું મારી આરે રિહાઈ જઈશ તો મને દીકરો કોણ કહે? પણ માં નથી સાહેબ, માનું ખાલી સબ ખોળિયું પડ્યું હતું. માના ગાલની માથે 2-5 ઝાપટું મારી, માં બોલી નહીં એટલે પોતે મોઢું મોકળું મેકીને રાતના 3 વાગ્યે સોધાર આહુડે રોવા માંડી ગયા. ગામના આડોશી પાડોશી જે હતા એ બધા જાગી ગયા કે ભાઈ બોલો રૂડો સુરદાસ રો બન્યું એના ઘરે. ઝોપડાની માલિકા જઈ અને ગામના 2-5 વ્યક્તિ ઉભા રહ્યા. રૂડો ઢીસણ વાળી અને રોવે છે, બાજુમાં પોતાની માનું શબ પડ્યું છે. ડાયા માણસે જઈને માની નાડ તપાસી. આતમ રાજા હતો નહીં એટલે એકાબીજી ગામના આંખોના ઈશારે સમજી ગયા કે ભાઈ આને બહાર લઈ જાઓ, થોડીક વાર રૂડાને બહાર લઈ જાઓ. ઝૂંપડાની માલિકાથી બહાર લાવીને સુરદાસને બે વાતની હવે મજા છે. દિવસ ઉગ્યો, માળામાંથી પક્ષી ઉડવા માંડ્યા, ગાયોના ડોકેથી ગાળા છૂટ્યા, સૂર્યનારાયણ ઉગીને હમો થયો. કોઈના ઘરેથી 1 વાહડો 2 વાહડા, કોઈ કડબનો પૂળો લાવ્યા, કોઈ ખાપણ લાવ્યા, કોઈ તાહળી, કોઈ લોટ લાવ્યા, લાડવો બનાવી અને જન્મ દેનારી જનેતાના શબને નનામીની માલિકા ભાઈ. ગામના 2 વડીલોએ કીધું ભાઈ ઓલો બેઠો ને એને ભગવાને આંખોનું ચેતન નથી આપ્યું, એને તો જિંદગીમાં ધબક અંધારું છે, પણ એની માને આપણે કાંધ દઈને ગામના ઉપાડીને શમશાન લઈ જાય ને એ પેલા રૂડાને બોલાવો, એકવાર એની માને મળી લેશે. જેને લાગે ને એને ખબર હોય એને ક્યારેક પૂછજો સાહેબ. બાળપણમાં મા બાપ ખોયા હોય ને એને એક બાજુ ખૂણામાં લઈ જઈને પૂછજો. અને હાંજ પડે ને આપણે 100 રૂપિયાના માવા ચાવીને પિચકારી મારી દઈ ને એની કરતા એવો કોઈ દુબળો હોય ને મા બાપ વગરનો એને ખાલી 50 રૂપિયા દઈ જશે. અત્યારના જમાનામાં 50 એટલે આપણા માટે કોઈ બહુ મોટી મિલકત નથી સાહેબ. પણ એને એક બાજુ લઈ જઈ 50 રૂપિયા દઈને એટલું પૂછો બેટા તારો દિવસ કેવો ઉગે છે ને કેવો હાથ બેસે. જાવ ઓલા રૂડા લાવો. 2 યુવાનો ગયા, હાલ ભાઈ. પણ રૂડાનું બાવડું થોડું એટલે રૂડે એટલું કીધું ભાઈ મારી માને શું થયું છે તું મને કયો. દોરીને માના સપ્પાએ નનામીની મારી પાસે બાંધેલી હતી ત્યાં લાવી અને ગામના વ્યક્તિ હેઠો બેહારીને કીધું કે રૂડા તારી માના મોઢા ઉપર એકવાર મિત્ર હાથમાં બાવડું પકડીને માના ગાલ ઉપર હાથ વેક્યો એટલે રૂડે કીધું કે માં દુનિયાની માલપા ભગવાન કોકને ભેગો થાય ને કોકને ઉપર વાળો ભેગો થાય ને તો એને એટલો ઠપકો દેજો કે દુનિયામાં બધું લઈ લેજે, કોઈની માં ન લેતો. આટલું બોલી અને ગામના વડીલોએ પાછો ત્યાંથી રૂડાનો ઉભો કરીને એક બાજુ ઝૂંપડાના ટેકે બેહારી દીધો. અને ગામના કોઈ હતું નહીં, ગામના કાંધિયા બન્યા. ગામની 2-4 બેનું દીકરીઓ થોડી જાજુ વાયર વયા અને શમશાનની માલિકા લઈ જઈને જનેતાના સપને બાળી દીધું છે. જેના આંગણે 12 દી સુધી કદાચ કોઈ આવે ને તો ટોટલે બેહે એવું ન રહ્યું છે. બસ રૂડો એકલો બેઠો, બાજુમાં નાની એવી લાકડી. ગામના મળીને ગામમાં ઉઘરાણું આપણી ભાષામાં કઈ ફાળો કરી
અને એની માં થોડુંક ગાયું લીલું નાખ્યું, કબૂતરાને ચણ નાખી, કોઈ કૂતરાને લાડવા નાખ્યા. પણ એક દી આના ઘરેથી ભાત આવે, એક દી બીજાને, 1 મહિનો ગામ નહીં આપ્યું છે. પછી તો જયારે ટાઈમ થઈ જાય જમવાનો, ભૂખ લાગે એટલે ઝૂંપડામાંથી ફાંફો મારતો મારતો ઊભી બજારે ચડે. કોઈ બેન દીકરીને દયા આવે તેને બટકું રોટલો આપે. આમ કરતા 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 આહો મહિનાની નવરાત્રી આવી છે. આસો મહિનાની નવરાત્રી આવી અને ભુવાન ભક્તો માતાજીના ચંદ્રવા સાંકળા નર નિવેદ લેવા માટે બાજુના શહેરમાં જતા ને, ઈ ટાણામાં રૂડો હાથમાં લાકડી લઈને ઊભી બજારે ફાંફા મારતો. એમાં એક ભુવાને થોડોક રૂડાનો લાકડી હતી ને એનું એક ખેપું થોડુંક ભટકાઈ ગયું છે. એટલે ભુવાએ એટલું બોલ્યા કે એક તો આંધળો છો, અત્યારે તો ઘરે રહેતો, માતાજીના નિવેદ લેવા નાહી ધોઈને જાઉં છું, એમાંય તારી આ ગોબરી ગંધારી લાકડી મને અડી ગઈ. હું હવે ફરી વાર નાહી અને પછી મારી માતાના નિવેદ લેવા જાય. એ બોલ્યો ભુવા એટલું બોલ્યો, રૂડાને મગજમાં લાગી ગયો છે.